અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વિલ ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા સોલર ડ્રાયર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ ખાસ કરીને અરવલ્લી આદિવાસી મહિલા ગૃહ ઉદ્યોગ માટે આજીવિકાના નવા દ્વાર ખોલશે। સોલર ડ્રાયર દ્વારા મહિલાઓ મસાલા, પાપડ, અથાણા, શાકભાજી અને ફળોના વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરીને સ્વરોજગાર મેળવી શકશે, જેને કારણે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પ્રસંગે શ્રી 1008 મહામંડલેશ્વર દાસજી મહંત શ્રી હરિકિશોરદાસજી મહારાજના વરદ હસ્તે સોલર ડ્રાયરનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં KR કટારા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ અજયભાઈ પટેલ, પ્રોજેક્ટ મેનેજર પ્રદીપભાઈ દૈયા, શામળિયા ફેડરેશનના પ્રમુખ ડાહીબેન કટારા સહિત અનેક આગેવાનો અને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ, સામાજિક કાર્યકરો અને મહેમાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મહેમાન તરીકે પંકજભાઈ સોલંકી અને નેહાબેન ચૌધરીએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। આ પહેલથી આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે મજબૂત પ્રોત્સાહન મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીના નવા અવસરો ઊભા થશે।